સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધાનેરા તાલુકામાં બની રહેલા ચેકડેમને લઈ ખેડૂત આગેવાનોમાં રોષ। વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા આયોજન સાથે ચેકડેમ બને તેવી રજૂઆત। કાંકરેજ તાલુકાના આકોલીમાં 1.5 વર્ષની બાળકીનું ખેતરના બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા નીપજ્યું મોત। મામાના ઘેર પ્રસંગે આવેલ માસૂમ ભાણીનું મોત નીપજતા પરિવારમાં માતમ। કીર્તિ યશ સુરેશ્વર મહારાજ પર થરાદ જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા લગાવવામાં આવેલા આરોપને મહારાજ સાહેબના સમર્થકે જણાવ્યા બેબુનિયાદ। જણાવ્યું, ભારતમાં કોઈ પણ શહેરમાં પ્રવેશ પ્રતિબંધ ગેરબંધારણીય। ધાનેરા તાલુકાના ખેડૂતોએ પશુપાલનના વ્યવસાયમાં શ્વેત ક્રાંતિ સર્જી। દાખા ગામ જ દરરોજના 1000 લીટર દૂધનું કરી રહ્યું છે ઉત્પાદન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સરહદી ધાનેરા તાલુકામાં માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના લાભ માટે બની રહેલા ચેકડેમને લઈ ખેડૂત આગેવાનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂત આગેવાનો આક્રોશ સાથે જળ સંચયના નામે થઈ રહેલા ભ્રષ્ટાચાર મામલે ખુલીને મેદાને પડ્યા છે। ધાનેરા તાલુકાના શેરગઢ ગામ ખાતે પાણીના વહેણની વિપરીત દિશામાં ગ્રામ પંચાયત કે ગામના લોકોને જણાવ્યા વિના ચેકડેમ બનાવી દીધો છે। જો આવા ચેકડેમ સ્થાનિક ગ્રામજનોને સાથે રાખી કઈ દિશામાંથી પાણીનું વહેણ પસાર થાય છે તે દિશામાં ચેકડેમ બાંધવામાં આવે તો સાચા અર્થમાં જળ સંચય થાય તેમ છે। ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકારની સરકાર પ્રજા માટે જળ સંચયને લઈ કરોડો રૂપિયાની યોજનાઓ અમલી બનાવી છે, પરંતુ જળ સંચયનું કામ કરતી કચેરીમાં કેટલાક લાંચિયા બાબુ અને રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરોના મેળાપથી તેમના આર્થિક ફાયદા માટે ચેકડેમ તૈયાર થઈ રહ્યા છે। ધાનેરા તાલુકાના ખેડૂતો આગેવાનો પ્રજાને વિરુદ્ધ થઈ રહેલા કામોનો વિરોધ કરી રહ્યા છે। તાલુકામાં જે ચેકડેમ બની રહ્યા છે એ ચેકડેમ બાબતોએ કાલે બીકે ન્યૂઝના માધ્યમથી જાણવા મળ્યું કે જે ચેકડેમ શેરગઢ મુકામે બન્યો છે એ પાણીના વહેણના વિરોધ દિશામાં બની રહ્યો છે। તો મારું તો સરકાર અને તંત્રને આટલું જ કહેવાનું છે કે જે નાના નાના ચેકડેમ તકલાદી કોન્ટ્રાક્ટલક્ષી યોજનાઓ બની રહી છે એના બદલે મોટા વહેણ ઉપર મોટો ચેકડેમ બનાવે તો જેથી કરીને ખેડૂતોને પાણી માટે તળમાં ફાયદો થાય અને સરકારના નાણાં વેડફાઈ ન જાય। બાકી આવા તકલાદી વહેણના વિરોધ દિશામાં બનાવેલા ચેકડેમ કોઈ કામમાં આવતા નથી અને આ બાબતે બીકે ન્યૂઝ છેલ્લા 4-5 વર્ષથી પાણી માટે હંમેશા અવાજ ઉપાડતું રહ્યું છે। તો તંત્રને મારી આ બાબતે એટલું જ કહેવાનું કે સરકારની જે બી યોજનાઓ છે ખેડૂતોના હિત માટે કામમાં આવે એવી યોજનાઓને આગળ ધપાવવી જોઈએ અને યોગ્ય પગલાં લઈને સારા ચેકડેમ બનાવવા જોઈએ જેથી કરીને પાણી રોકાય। બાકી આવા તકલાદી બનાવવાનો કોઈ મિનિંગ રહેતો નથી। ધાનેરા તાલુકાના શેરગઢ ગામમાં બનેલા ચેકડેમ બાબતે ગ્રામ પંચાયતને પણ ખબર નથી કે કઈ યોજના અને કઈ કચેરીથી ચેકડેમ બન્યો છે તેની કોઈને જાણ નથી। લાખો રૂપિયાના ખર્ચ સાથે તકલાદી બની રહેલા ચેકડેમોના કામો બંધ થાય અને જ્યાં પાણીના વહેણ ચાલી રહ્યા છે તેવી જગ્યાએ ચેકડેમ બાંધવામાં આવે તેવી યોગ્ય અને સાચી રજૂઆત ખેડૂત આગેવાનો કરી રહ્યા છે। ધાનેરા તાલુકાની પરિસ્થિતિ સિંચાઈના પાણીને લઈ વિકટ છે। પાણી વિના હજારો હેક્ટર જમીન કોરી પડી છે। આવા સમયે માત્ર વરસાદી પાણી ધાનેરાની ખેતીને જીવંત રાખી શકે તેમ છે। ધાનેરાની અંદર ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો વિકટ
પ્રશ્ન છે તો સરકાર ગ્રાન્ટો ફાળવી અને અહીંયા ધાનેરા તાલુકાના અધિકારીઓ દ્વારા જે જગ્યાએ ઉપયોગ ના આવે તેવી જગ્યાએ ખાલી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને પૈસા કઈ રીતે વાપરવા કે જે લોકોને સાચા અર્થમાં ઉપયોગી નથી થઈ શકતા આવા ચેક ડેમો બનાવી અને જે સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ગેરઉપયોગ થાય છે તો સરકારશ્રીને અહીંના અધિકારીશ્રીઓને ખાસ વિનંતી કે તમે ધાનેરાના ખેડૂતો માટે જો કામ કરવા માંગતા હો તો તે ચેક ડેમ કઈ જગ્યાએ બનાવવા જેવો છે, લોકોને કઈ રીતે તે ચેક ડેમ ઉપયોગમાં આવશે અને ઘણા સમયથી ચેક ડેમની અંદર જે નાખવાની તાટપત્રીઓ છે તેવી ખેડૂતોએ ખેત તલાવડીઓને વગેરે વગેરે કરીને રાખી છે તો તે તાટપત્રીઓ પણ સરકાર જે સબસિડીમાંથી આપવાની હતી તેમાં પણ વચ્ચે કંઈ અધિકારીઓ દ્વારા કોઈ પૈસા ચવાઈ જાય છે કાં શું થાય છે એટલે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો જે તમે આ ધાનેરા તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણી માટે સદુપયોગ થઈ શકે એની જગ્યાએ હાલ જે ચેક ડેમો અધિકારીઓ દ્વારા મિલીભગતીથી જે બની રહ્યા છે તે કોઈ પણ અર્થ વગરનું કામ થઈ રહ્યું છે. એટલે મહેરબાની કરી અને ધાનેરા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટે જો કામ કરવા માંગતા હો તો આવી જગ્યાએ ચેક ડેમો બનાવો કે જે ખેડૂતને મદદ થઈ શકે અને ખેડૂતની વારે સરકાર આવે એવી અમારી ધાનેરા તાલુકાના એક રાષ્ટ્રીય કિસાન સંગઠન તરીકે મારી નવાભાઈ મુંજી તરીકે એક માંગણી છે. જેથી સરકારની જળ સંચય માટેની યોજના સાર્થક સાબિત થાય અને આવા ગેરરીતિવાળા ચેક ડેમના કામો બાબતે તપાસ થાય તેવી માંગ ખેડૂત આગેવાન કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના અગાઉના વર્ષોમાં બનેલા ચેકડેમ જમીનદોસ્ત થઈ ગયા છે અને જો આ જ રીતે ચેકડેમ ગુણવત્તાની ચકાસણી વિના બનતા રહેશે તો ખેડૂતો અને ધાનેરાની પ્રજા માટે સરકારની યોજના નિષ્ફળ સાબિત થઈ રહી છે. લાખો પદયાત્રીઓ પગપાળા ચાલી શ્રદ્ધાથી અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચતા હોય છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાઈ ભક્તોને વધુમાં વધુ લોકો સાથે સંગ લઈ શક્તિપીઠ અંબાજીના દર્શન માટે પહોંચે તેના પ્રચાર પ્રસાર માટે શક્તિ અંબિકા રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંબિકા રથ સમગ્ર ગુજરાતમાં ઠેકઠેકાણે જઈ અંબાજી મંદિરની વિશેષતાઓ સાથે અપાતી સુવિધાઓની સાથે યાત્રિકોને આ પ્રચાર પ્રસાર રથ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે. સાથે એકથી અનેક યાત્રા સ્થળોને એક સાથે જોડવાનો પ્રયાસ આ અંબાજી શક્તિપીઠ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલા અંબિકા રથમાં LED પણ ગોઠવવામાં આવી છે જેના અંદર અંબાજી મંદિર સહિત ગબ્બર 51 શક્તિપીઠનું મહત્તમ પણ દર્શાવવામાં આવશે અને જે ગામે ગામ ધાર્મિક સ્થળો ઉપર ઊભું રાખી અંબાજીનો પ્રચાર પ્રસાર કરશે અને શ્રદ્ધાળુ વધુમાં વધુ સંગ લઈ અંબાજી પહોંચે સાથે ગબ્બર 51 શક્તિપીઠની પરિક્રમા કરી શકે તેવા લોકોના સંઘ માટે રજીસ્ટ્રેશન માટે બનાવેલા અલાયદા ફોર્મ પણ રથમાં મૂકવામાં આવ્યા છે. જે સંઘ લઈ અંબાજી આવવા માંગતું હશે તેમાંથી ફોર્મ લઈ રજીસ્ટ્રેશન કરાવી શકશે. જિલ્લા કલેક્ટર વરુણ બરણવાલ તેમજ SDM અને મંદિરના વહીવટદારે આ રથને ઝંડી આપી અંબાજીથી પ્રસ્થાન કરાવ્યું છે. જે રથ પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચશે. રસ્તાના ગામડાઓમાં પણ પ્રચાર પ્રસાર કરશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ અંબિકા શક્તિ રથ પ્રથમ તબક્કે ગુજરાતનું પરિભ્રમણ કરશે અને સમય અનુસારમાં ગુજરાતના અન્ય પાડોશી રાજ્યોમાં પણ મોકલવા માટેનું આયોજન કરવામાં આવશે. મહત્તમ બાબત તે રહી છે કે અનેક શક્તિપીઠોને અને સાથે જોડવાનો પ્રયાસ આ અંબિકા રથ દ્વારા કરવામાં આવશે. આ રથની સાથે ભાદરવા પૂર્ણિમા સેવા સંઘ મહામંડળના પદાધિકારીઓ પણ જોડાશે. શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ભાદરવી પૂનમિયા સંઘ બંનેના સહિયારા પ્રયાસથી આજે અંબાજી ખાતેથી અમે લોકો એક રથ તમામ ગામો સુધી એક પ્રસ્થાન કરાવીએ છીએ. માતાના દેવ સાથે બધા ભક્તોનું જે સંબંધ છે હજી સદૃઢ બને એ માટેનું આ પ્રયાસ છે. વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી જે લોકો અંબાજી સુધી નથી આવી શકતા અથવા અહીંથી ગબ્બર અથવા 51 શક્તિપીઠ કોઈ પણ કારણસર ઉંમરના કારણથી અથવા વિકલાંગતાના કારણથી નથી જઈ શકતા એ તમામ લોકો વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ગામે બેઠી માતાનું દર્શન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આ રથમાં રાખવામાં આવી છે. સાથે જે પ્રકારના સંઘો ભાદરવી પૂનમ દરમિયાન અહીંયા અંબાજી આવે છે એ જ પ્રકારે
પરિક્રમા મહોત્સવ માટે પણ દરેક ગામની અંદર સંઘોની સ્થાપના થાય એવું એક અભિયાન પણ આ રથના માધ્યમથી અમે લોકોએ શરૂ કરી રહ્યા છીએ. શરૂઆતના તબક્કામાં આજે જે રૂટ શરૂ થઈ રહ્યો છે, અંબાજીથી આ રથ ઉમિયા માતાના મંદિર સુધી જશે, ત્યાંથી બહુચર માતાના મંદિર સુધી જશે અને ત્યાંથી પાછો અંબાજી આવશે. આ રસ્તાની અંદર આવતા ગામોની અંદર બધા ભક્તો દ્વારા રથનું સ્વાગત થશે અને સંઘોની સ્થાપના જે અમે રીતે કીધું એ રીતે થવાની છે. શરૂઆતમાં ગુજરાતના જ ગામોમાં અમે લોકોએ રથ ફેરવવાનો વિચાર કર્યો છે, પણ ભવિષ્યમાં પરિસ્થિતિઓને જોતા અન્ય રાજ્યોની અંદર પણ આ રથ મોકલવામાં આવશે. ધાનેરા શહેરી વિસ્તારના ધાખાના દરવાજા નજીક આવેલ મામા બાપજીના મંદિરે ભજન સંધ્યા સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મહાકાલેશ્વર ઉજ્જૈન વીર મામા બાપજી તેમજ હરસિદ્ધ માતાના નામે ગત સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મોડી રાત સુધી ભક્તિના રંગે રંગાયા હતા. સતત 2 દિવસ સુધી ચાલેલા ધાર્મિક ઉત્સવમાં આજે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં પણ રાજકીય આગેવાનો સાથે વડીલોએ ભોજન પ્રસાદ લઈ ધન્ય બન્યા હતા. ગૌ માતાના લાભ સાથે દર વર્ષે પૂનમ અને ચૌદસના આમ 2 દિવસ ભક્તિની ઉજવણી થાય છે, જેમાં આવેલ દાન ભેટ ગૌ માતાના લાભ માટે ખર્ચ કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના ભીલડી નજીક રતનપુરા ખાતે આવેલ BSNLના ટાવર હાઉસમાંથી કુલ 72,000ના માલમત્તાની ચોરી થયાની BSNLના લાઇનમેન દ્વારા ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે ગુનાનો ભેદ ભીલડી પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી 3 આરોપીઓ સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનાની ગંભીરતાને લઈ આજુબાજુના CCTV કેમેરાઓની તપાસ કરી, જેના આધારે પોલીસને શંકાસ્પદ ઇકો ગાડી નંબર GJ18BP 2867ની હકીકત જણાઈ આવતા પોકેટ કોપરની મદદથી ઇકો ગાડીના વાહન માલિકનું નામ સરનામું મેળવતા ઇકો ગાડીના માલિક વિષ્ણુભાઈ રાવળ ગાંધીનગરનું જણાઈ આવ્યું હતું. જે સ્ટાફના માણસોએ તે જગ્યાએ જતા ઉપરોક્ત ગાડી તથા તેના માલિક મળી આવ્યા હતા. તેની પૂછપરછ કરતા ચોરી કરી હોવાનું કબૂલાત કરેલ અને ચોરીમાં અન્ય આરોપીઓ ટીનાભાઈ ઉર્ફે શંકરભાઈ પ્રહલાદજી ઠાકોર ગાંધીનગર તથા દિલીપભાઈ કાળુભાઈ રાવળ ગાંધીનગર અને વિષ્ણુભાઈ ગફુરભાઈ રાવળ ગાંધીનગર સાથે મળી ઇકો ગાડીનો ઉપયોગ કરી ગાંધીનગરથી ભીલડી રતનપુર ખાતે આવેલ અને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે મુદ્દામાલ કબજે કરવા માટે ભીલડી પોલીસ દ્વારા તપાસ ચાલુ છે, જ્યારે ઇકો ગાડી તેમજ આરોપીઓ 3 મોબાઈલ સહિતની કિંમત 2,10,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાબરમાં ગાયત્રી મંદિરની સામે આવેલ જય ગોગા કોમ્પ્લેક્સ બહાર હાઈવે પરથી બાઇકની ઉઠાંતરી થઈ હતી. પૂનમનો દિવસ હોવાથી તમામ દુકાનો બંધ હોવાને કારણે કોઈ આજુબાજુમાં ન દેખાતા ચોરે બાઇક ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં બાઇક માલિક ઠાકોર જયંતિભાઈ ભૂરાભાઈ જય ગોગા કોમ્પ્લેક્સમાં પોતાની ઓફિસ અંદર બેઠા હતા. તે દરમિયાન બાઇકની ચોરી થઈ હતી. બાઇક ચોરના લાઈવ CCTV કેમેરામાં કેદ થયા હતા. CCTV કેમેરા દૂર હોવાને કારણે બાઇક ચોરનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાયો નથી. બાઇક ચોરીને લઈ બાઇક માલિક જયંતિભાઈ ભૂરાભાઈ ઠાકોર દ્વારા ભાબર પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાબર વિસ્તારમાં ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું કાંકરેજ તાલુકાના આકોલીમાં 1.5 વર્ષની બાળકીનું ખેતરના બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા નીપજ્યું મોત. મામાના ઘેર પ્રસંગે આવેલ માસૂમ ભાણીનું મોત નીપજતા પરિવારમાં માતમ. કીર્તિ યશ સુરેશ્વર મહારાજ પર થરાદ જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા લગાવવામાં આવેલા આરોપને મહારાજ સાહેબના સમર્થકે જણાવ્યા બેબુનિયાદ. જણાવ્યું, ભારતમાં કોઈ પણ શહેરમાં પ્રવેશ પ્રતિબંધ ગેરબંધારણીય. ધાનેરા તાલુકાના ખેડૂતોએ પશુપાલનના વ્યવસાયમાં શ્વેત ક્રાંતિ સર્જી. દાખા ગામ જ દરરોજના 1,000 લીટર દૂધનું કરી રહ્યું છે ઉત્પાદન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અકોલી ગામમાં 1.5 વર્ષની બાળકીનું ખેતરના બોરવેલની પાઇપમાં મોઢું ફસાઈ જતા કરુણ મોત નીપજ્યું છે. ગુજરાતમાં તેમજ ભારતમાં આપણે એવા ઘણા કિસ્સા જોયા છે અને સાંભળ્યા છે કે ખુલ્લા બોરવેલમાં બાળક ફસાઈ જતા ઘણી જહેમત બાદ તંત્ર દ્વારા ઘણા બાળકોને બચાવ્યા છે અને ઘણા બાળકો મોતને ભેટ્યા છે. તેવો જ કિસ્સો કાંકરેજના અકોલી ગામમાં બનવા પામ્યો છે, જેમાં એક બાળકીનું મોત થયું છે. મહેસાણા જિલ્લાના મગુના ગામની પરણીતા પોતાના પિયરમાં પ્રસંગ હોવાથી દીકરીને લઈને પિતાને ઘરે આવી હતી. જ્યારે આ 1.5 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા બોરની પાઇપમાં તેનું મોઢું ફસાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. 1.5 વર્ષની નાની માસૂમ બાળકીનું મોત થતાં માતમનો માહોલ છવાઈ ગયો છે. અમીરગઢ તાલુકાના જેથી ગામે 13 પશુઓના મોત થતા પશુપાલક ઉપર આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમીરગઢ તાલુકાના ખારા ગામના વતની રબારી હરસનભાઈ પોતાના પરિવાર સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક ગામથી બીજા ગામે પોતાના પશુઓને ચરાવવા માટે જેથી ગામે ગયેલ હતા. ત્યારે પશુપાલકે પોતાના પશુઓમાં 12 ગાય તેમજ એક આખલો સહિત કુલ 13 પશુઓના મોત થતા પશુપાલક ઉપર આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પશુપાલકના પોતાના પશુઓના મોત થતા પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે પશુપાલકે સરકાર પાસે વળતરની માંગ કરી હતી. પશુપાલકે પોતાના પશુધનને રાત્રિ દરમિયાન વાડામાં પૂરેલ હતા. ત્યારે સવારે પશુપાલકે વાડામાં જોયું ત્યારે પોતાના પશુઓનું મોત થયેલ હતું. પશુઓનું મોત થતાં પશુપાલકે ઇકબાલગઢ પશુ ચિકિત્સક ડોક્ટર જોશીને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પશુઓનું કયા કારણોસર મોત નીપજ્યું હતું તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા બાદ માલુમ પડશે. અત્યારે તો પશુઓનું મોત થતાં પશુપાલકની હાલત કફોડી બની છે. સાહેબ હરસનભાઈ મોતીજી મારા પિતાનું નામ છે. દિવાળી સંગ હવે ખારાડના વતની સાહેબ છે, જેથી ગામમાં રહે છે સાહેબ. 12 ગાયને એક આખલો મરી ગયો સાહેબ છે. પશુપાલન ધંધો છે, ગરીબ માણસો સાહેબ, કોઈ સારો આપી શકો સાહેબ. તો કેટલી કિંમતની હતી ગાયો તમારે? સાહેબ 7 થી 8 લાખની હશે સાહેબ. સરકારને શું વિનંતી કરશો? અરે સાહેબ, જો ભગવાન તમને સારું લાગે આલો સારું મરી જાય સાહેબ. હું કાઠું કામ છું. શું નામ તમારું પૂરું? હરસનભાઈ છે, હરસનભાઈ મોતીભાઈ ખરેડ. અને આ રબારી ગાયાવાળા અહીંયા બેઠા છે. અમને 12 ગાય और એક આખલો મરી ગયો છે. એમનું બહુ મોટું નુકસાન છે. તો સરકારને ખબર પડે તો એને તરત જ અમને કોઈ બી મદદ કરવા વિનંતી. જેમ જલ્દી બને એટલું જલ્દી કરજો. કેટલી કિંમતની હશે બધું? 8ની આજુબાજુ. 8 લાખની? હા, 8 લાખની આજુબાજુ. બનાસકાંઠા જિલ્લામાં પશુ તસ્કરીના બનાવો આમ બન્યા છે. થરાદ પાસેથી પિકઅપ ડાલામાં 51 ઘેટીઓ પકડી પાડીને પોલીસને સોંપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં વારંવાર જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ તસ્કરી પકડી પાડવામાં આવે છે. 2 દિવસ અગાઉ દિયોદરમાં પશુઓ કતલખાને લઈ જતા હતા, તેમને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા.
તેવો જ બનાવ ફરી એકવાર થરાદમાં બનવા પામ્યો છે. થરાદના મહાજનપુરા પાસેથી 51 ગેટીઓ જીપડાલામાં ખીચોખીચ ભરીને લઈ જતા હતા. તે દરમિયાન જીવદયા પ્રેમીઓએ પકડી પાડી હતી. રાજસ્થાનના 2 શખ્સો જીપડાલામાં 2 માળ બનાવી ખીચોખીચ ગેટીઓ ભરીને રાજસ્થાન લઈ જતા હતા. ડાલા સાથે 2 રાજસ્થાનના શખ્સોને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે રાજસ્થાનના 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાસ્તવિક એવી હતી કે અહીંયા આ જે ડાલો છે અને આ માણસો છે અવારનવાર વર્ષોથી બસ આવા ઘેટા બકરા બોલા જીવો કતલખાને લઈ જાય છે એવી બાતમી છે. એટલે બીજે વાયા ધમકીઓ અપાવે છે, અમે ખોટા કેસમાં ફસાવી દઈશું, એટલે કોઈ ફરિયાદ કરવા પણ તૈયાર તરત થતું નહોતું. પછી એક ત્યાંના સ્થાનિક જીવદયા પ્રેમીઓએ ત્યાં રોક્યો, પત્રકારોને ખૂબ સાથ સહકાર પત્રકારોએ આપ્યો અને થરાદ પોલીસ સ્ટેશન સાથ સહકાર આપ્યો, રોક્યો છે. અને પછી પહેલાં 10:30 આજે સવારના પ્રાણી અત્યાચાર નિવારણમાં એમણે સંપર્ક કર્યો. એનો હું સભ્ય છું, એટલે સભ્ય તરીકે હું મહેશભાઈ દવે જમરા આવી અને ફરિયાદી બન્યો છું. અને હવે એને સુખમાં કતલખાને જતા બચાવીને સુખમાં પાંજરાપોળમાં મૂકું છું. અને મારે સરકાર પાસે સૌ પાસે વિનંતી છે કે આવા તત્વો ને કડકમાં કડક કાર્યવાહી થઈને અબોલા જીવો ઉપર ક્રૂરતા અટકે અને એને ન્યાય મળે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગૌપ્રેમીઓ ચપ્પલ પહેર્યા વિના ઉઘાડા પગે પગપાળા ગાંધીનગર જવા માટે નીકળ્યા છે. ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે. પાલનપુરના ગૌપ્રેમીઓ ચપ્પલ પહેર્યા વિના પગપાળા ગાંધીનગર નીકળ્યા છે. ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને ગૌ હત્યા તેમજ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે આવેદનપત્ર આપવામાં આવશે. યુવકોએ મોઢે, આંખે અને કાને કાળા કલરની પટ્ટી ધારણ કરીને પગપાળા નીકળ્યા છે. જ્યારે તેઓનું છાપી પહોંચતા ગૌપ્રેમીઓએ આ યુવકોનું ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું. અને પગપાત્ર એટલા માટે કાઢવામાં આવી છે કે સરકારને દેખાતું નથી, દેખે છે તોય પણ કંઈ કહેતી નથી ને સાંભળે છે છતાંય બોલી નથી શકતી ને કાન આડા રાખે છે. ગૌ માતાને કતલખાને જતા બંધ કરાવડાવો ને કાયદામાં એવો કાયદો લાવો કે ગૌ હત્યા જે થઈ રહી છે એ બંધ કરાવડાવે. એટલા માટે અમારે આ પદયાત્રા નીકાળવી પડી છે. થરાદમાં કીર્તિયશ સુરેશ્વરજી મહારાજને લઈ કેટલાક લોકોએ શરૂ કરેલો વિવાદ શાંત થઈ ગયો છે. થરાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા એક દિવસ અગાઉ કીર્તિયશ સુરેશ્વરજી મહારાજના આગમન સમયે શોભાયાત્રા ના નીકાળવા માટે સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. અને આ રજૂઆતમાં થરાદમાં શાંતિ સુલેહનો ભંગ થવાની વાત કરવામાં આવી હતી. પરંતુ થરાદ ખાતે કીર્તિયશ સુરેશ્વરજી મહારાજના આગમનથી કોઈ જ પ્રકારનો વિવાદ સર્જાયો નથી અને મહારાજ સાહેબ શાંતિપૂર્ણ માહોલમાં થરાદમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ત્યારે ગત રોજ બીકે ન્યૂઝ ચેનલમાં કીર્તિયશ સુરેશ્વરજી મહારાજ સાહેબ પર અભદ્ર ટિપ્પણી કરનારા લોકોના આરોપોને બેબુનિયાદ ઠેરવ્યા છે. મુંબઈથી નરેશ શાહ જણાવી રહ્યા છે કે ભારત સ્વતંત્ર દેશ છે અને ભારતમાં લોકશાહી છે, જેથી કેટલાક લોકો દ્વારા આચાર્યના પ્રવેશ પર દર્શાવવામાં આવી રહેલો વિરોધ ગેરબંધારણીય છે. કીર્તિયશ સુરેશ્વરજી મહારાજના પ્રવેશ પર રોક લગાવવાની માંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. હું નરેશ શાહ મુંબઈથી બોલું છું. હમણાં આપની ચેનલ પર એક ન્યૂઝ સાંભળ્યા કે થરાદમાં આવતા એક આચાર્યની એન્ટ્રીનો વિરોધ કરતા કેટલાક જૈન લોકોને મેં સાંભળ્યા. મારું કહેવું એ છે કે હિન્દુસ્તાનના ગામડાની અંદર હિન્દુસ્તાનના માણસો આવી શકે કે નહીં, જે કોઈ ક્રિમિનલ નથી અને જે સાધુ સાધ્વીજી ભગવંતો આવી રહ્યા છે તે થરાદના જ એક ભાઈના સાંસારિક ધર્મપત્ની અને તેમના દીકરાએ આ સમુદાયમાં દીક્ષા લીધી છે. હિન્દુસ્તાનનું રાજ્ય અને એના ગામો કોઈ રજવાડું નથી કે કોઈનો પ્રવેશ એ આપે કે ન આપે, ભારત સરકાર એ નક્કી કરે છે. તો આપની ચેનલે આ વાત પણ રજૂ કરવી જોઈએ કે આ વાહિયાત વિરોધો છે અને આવી રીતે કોઈને ગામમાં આવતા અટકાવવા કે એનો પ્રયાસ કરવો અને ઉપરથી પોલીસની અંદર એની માહિતી આપવી, આ બધું જ ઇલીગલ છે અને એની સામે તુરંત સ્ટેપ્સ લેવાવા જોઈએ. દેટ્સ ઇટ. આઈ એમ નરેશ શાહ ફ્રોમ મુંબઈ. દેટ્સ ઇટ માય ફ્રેન્ડ. બીકે ન્યૂઝ ચેનલ પણ જણાવે છે કે દેશના કોઈ પણ ખૂણામાં દેશનો નાગરિક પહોંચી શકે છે અને તેને રોકી શકાય નહીં. બીકે ન્યૂઝ ચેનલનો હેતુ માત્ર લોકોની વાત રજૂ કરવાનો છે અને બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ગત રોજ પણ
થરાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની વાત રજૂ કરી હતી, જ્યારે આજે કીર્તિયશ સુરેશ્વરજી મહારાજના સમર્થકોની વાત રજૂ કરી રહી છે. અમારો હેતુ કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવવાનો હરગીજ નથી. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરા તાલુકાના ખેડૂતોએ પશુપાલનના વ્યવસાયમાં શ્વેત ક્રાંતિ સર્જી. દાખા ગામ જ દરરોજના 1000 લીટર દૂધનું કરી રહ્યું છે ઉત્પાદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ સ્વાગત છે. ગુજરાતના ઉત્તરે આવેલા ધાનેરા તાલુકાના ખેડૂતોએ પશુપાલનના વ્યવસાયમાં શ્વેતક્રાંતિ સર્જી છે. પાણીની અછત વચ્ચેના ખેડૂતોની મહેનત રંગ લાવ્યો છે અને સૂકા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં દૂધની નદીઓ વહેવા માંડી છે. ગુજરાતમાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાને ગુજરાતનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને અહીંના લોકોના મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે અને ધાનેરાનું અર્થતંત્ર પણ પશુપાલન પર આધારિત છે. ધાનેરાનું નામ ધાનના ભંડાર પરથી પડ્યું છે. ધાનનો ભંડાર એટલે અનાજનો ભંડાર. એક સમયે ધાનેરામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી થતી હતી અને મબલક અનાજનું ઉત્પાદન થતું હતું. ધાનથી અનેરા હોવાથી ધાનેરા નામ પડ્યું હતું. અહીં ખૂબ જ ધાન ઉગતું હતું. ખેડૂતો ખુશખુશાલ હતા, પરંતુ સમય વીતવા માંડ્યો અને ધાનેરાના ભૂગર્ભ જળ સ્તર ઘટવા માંડ્યા અને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અત્યારે ધાનેરા પંથકમાં ભૂગર્ભ જળ સ્તર સમાપ્ત થઈ ગયા છે અને ભૂગર્ભ જળ સ્તર સમાપ્ત થઈ જતા ધાનેરામાં ખેતી કરવી મુશ્કેલ નહીં પરંતુ અશક્ય થઈ ગઈ છે. ધાનેરા તાલુકામાં પાણીના જે કુદરતી સ્ત્રોત હતા તે પણ દિવસે દિવસે સમાપ્ત થવા માંડ્યા હતા. ધાનેરાની મુખ્ય જીવાદોરી સમાન રેલ નદી પણ સુકાવા માંડી અને આજે પરિસ્થિતિ એ છે કે 12 માસ વહેતી રેલ નદી દાયકામાં એક જ વાર 2 થી 3 કલાક માટે સજીવન થાય છે. ધાનેરામાં ભૂગર્ભ જળ સ્તર સમાપ્ત થઈ જતા જે ધાનેરા ધાન પકાવવા તરીકે જાણીતો હતો તે જ ધાનેરા તાલુકાની જમીન બંજર બની ગઈ અને ધાનેરામાં ખેતી બંધ થઈ ગઈ. ધાનેરા નગર એટલે ધાનેરા, ધાન્યથી અનેરું શહેર, નગર એટલે ધાનેરા. જો બહુ જ ધાન્ય પાકતું હોય એવો માહોલ, ખેડૂતો ખુશાલ હોય, ચારે બાજુ સમૃદ્ધિ હોય અને ધાન્ય ઉપરથી જ જેનું નામ ધાનેરા નગર પડેલું છે એવું નગર. પણ અત્યારે એવું કહેવાય છે કે ધાનેરા નગર ધાન્ય તો પાકવાનું જ બંધ થઈ ગયું. કારણ કે પાણીની તંગી વર્તાઈ રહી છે, પાણી બિલકુલ નથી, વરસાદની અછત છે અને આ તાલુકો ધાનેરા નગર પશુપાલન પ્રત્યે બહુ પ્રેરાયો. પશુપાલનનો મુખ્ય ધંધો વ્યવસાય એમનો છે અને પાણીની તંગીના કારણે
હવે પશુપાલનનો વ્યવસાય પણ ખતરામાં છે. ધાનેરામાં ભૂગર્ભ જળ સ્તર સમાપ્ત થઈ જતા ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય થઈ ગઈ અને સમય જતાં ધાનેરાના મહેનતકશ ખેડૂતોએ પોતાની આજીવિકા માટે કુદરતના આ પડકારનો પણ મુકાબલો કર્યો અને ધાનેરામાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો માટે ખેતી કરવી અશક્ય બની ગઈ હતી. તેવામાં ધાનેરાના ખમીરવંતા ખેડૂતોએ પશુપાલનમાં હાથ અજમાવ્યો અને આજે ધાનેરા તાલુકાના ખેડૂતો મોટા પ્રમાણમાં પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. પાણી વગરના ધાનેરા તાલુકાના ખેડૂતો અત્યારે એશિયાની પહેલા નંબરની ડેરી બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવી રહ્યા છે અને વધુમાં વાત કરીએ તો ધાનેરા તાલુકામાં આવેલું દાખા ગામ જ દરરોજના 1000 લીટર દૂધનું ઉત્પાદન કરી રહ્યું છે. અમારે બનાસકાંઠામાં ધાનેરા તાલુકો આગળ સૌથી વધારે ખેતીમાં આગળ હતો, પણ દિવસે ને દિવસે પાણી તળની ઊંડા જતા રહ્યા. એના કારણે ખેડૂતોને તકલીફ પડવા વળી, એટલે ખેડૂતોને પાણીના તળ ઊંડા જવા છતાં એના સામે લડી અને એમને હાર ન માની અને બીજો સાઈડમાં ધંધો ચાલુ કર્યો. અને અમારો મુખ્ય હેતુ દૂધનો છે. તો અમારે પહેલાં તો જે બનાસ ડેરીની સ્થાપક ગલબા કાકા એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ પશુપાલક વતી. અને આજે જે આ ધાનેરા તાલુકો નિર્ભર છે પશુપાલન ઉપર નિર્ધન 100% નિર્ભર છે. કેમ કે પાણી તો અમારે તળ દિવસે ને દિવસે ઊંડા જતા રહ્યા છે. પાણીની બહુ ખૂબ જ મુશ્કેલી છે અને અમારે નહેરનો કાંઈ એવું પણ કોઈ હજુ સુધી સગવડ થઈ નથી, આજ દિવસ સુધી નથી થઈ. હવે કોઈ સરકાર કરે તો ખબર નથી. પાણી વગરના ધાનેરા તાલુકાના ખેડૂતોએ પશુપાલનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવીને સાબિત કરી બતાવ્યું છે કે જો મનમાં વિશ્વાસ હોય તો કોઈ જ કામ અશક્ય નથી. પાણી વગરના ધાનેરા તાલુકામાં જ્યાં ખેતી કરવી અશક્ય થઈ ચૂકી હતી ત્યાં ખેડૂતોએ પોતાની મહેનતથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને આજે પાણીના ટીપા ટીપા માટે તરસી રહેલા ધાનેરા તાલુકામાં ખેડૂતોએ પશુપાલનના વ્યવસાયથી દૂધની નદીઓ વહેતી શરૂ કરી દીધી છે. ધાનેરામાં પશુપાલનનો વ્યવસાય ખેડૂતોની મહેનતના લીધે જ વિકસિત થયો છે, પરંતુ પશુપાલનના વ્યવસાયને વધુને વધુ વિકસિત બનાવવા માટે બનાસ ડેરીની પણ મહત્વની ભૂમિકા રહી છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને તેમના પશુઓને વિવિધ રોગથી બચાવવા માટે બનાસ ડેરી પણ મદદરૂપ થતી હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. પશુપાલકમાં ઘણા પ્રકારના રોગો આવે છે. એક તો હવે તો આના જમાનામાં બનાસ ડેરી ખૂબ જ કાળજી રાખે છે. અમારા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારથી ડેરીમાં ચેરમેન બન્યા છે ને એમને હાથ ઉપર લીધો કોમ તે ખેડૂતોને અગાઉ આગોતરા જે રોગ કહેવાનો મતલબ આ ખરવામાં હોવાશે હાલ ખૂબ જ ચાલી રહ્યો છે, પણ અમારા ધાનેરા તાલુકામાં બિલકુલ ઓછો છે. હાલ જે થરાદ અને વાવ એ બાજુ તો ભયંકર રોગ ચાલી રહ્યો છે. બીજું બધા ઘણા રોગો આવે પણ એના અમે બનાસ ડેરીના લીધે અમે થોડા બચીએ છીએ. પાણી વગર ખેતી કરવી અશક્ય છે ત્યારે ધાનેરામાં ભૂગર્ભ જળ સ્તર સમાપ્ત થયા બાદ અહીંના ખેડૂતો હતાશ થઈને બેસી રહેવાને બદલે મહેનત કરવા માંડ્યા અને પશુપાલનમાં પોતાનો હાથ અજમાવ્યો. કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ધાનેરામાં પશુપાલનની શરૂઆત કરી, પરંતુ વર્તમાન સમયમાં પણ પાણીની જે અછત છે ધાનેરા તાલુકામાં જોવા મળી રહી છે તે જોતા આગામી સમયમાં ધાનેરામાં પશુપાલન કરવું પણ મુશ્કેલ બની જશે. ધાનેરા તાલુકામાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકો જણાવી રહ્યા છે કે ધાનેરામાં પશુપાલન માટે જે પાણીની જરૂર પડે છે તે પાણી પણ 500 રૂપિયા ખર્ચીને ટેન્કર મારફત લાવવું પડી રહ્યું છે. અમારો ધાનેરા તાલુકા ધનનો ભંડાર હતો, પણ અમારે ગોગળ જવાથી પાણીનો અછતથી પશુપાલન માટે ખેડૂતો આવી ગયા છીએ. એટલે અમારો ધાનેરા તાલુકાના મોટું વિશ્વમાં 1 નંબરનું દૂધ છે. અને અમારા દાખાની ડેરી 3 કે 4 ડેરીઓ છે, પણ એ 1 નંબર દાખાની ડેરીનું દૂધ મોટું દાખાનું જ છે. મારા ભાઈ બહેનો વડીલો આપણે ખેડૂત પ્રધાન છીએ અને આપણા માટે ઘણી આફત આવી છે, પણ આપણે સહન કરી અને પશુપાલનથી નિર્ભર રહીએ છીએ. અને આપણે એક રાતના લંપી ખરવા આ તે પણ આપણે મજબૂત થઈ સરદાર વલ્લભભાઈ જેમ કઠિન છાતી રાખીને આપણું પેટ ગુજરાત ચલાવીએ છીએ.
પશુપાલકને આ મોટી મુશ્કેલી તો અમને પાણીની હતી. પાણી નથી એટલે અમારે આ ધંધો કરવો પડે. દિવસે જો પાણી જતા રહે તો આ પણ ધંધો નહીં રહે. પણ સરકારને આ પાણી વિશે તો કંઈક કરવું જ પડશે. બાકી હાલ તો થોડા અમારા બાજુ તો છે, પણ ધાનેરા પેલી બાજુ પાણી છે જ નહીં. 1000 ફૂટે ખાલી ઢોરોને પીવા પૂરતું જ પાણી આવે. એમને વાવવા માટે તો પાવો શું જ ખબર નથી પડતો. ખેતીના બદલે તમે અત્યારે એનો પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરી રહ્યા છો, તો શું કહેવા માંગો છો? તો અમે ખેતીના વ્યવસાય તો પાણી વગર થઈ કે એમ જ નથી. હવે આ પશુ સિવાય બીજો અમારો કોઈ ધંધો જ નથી. જે છે આ પશુનું ઉપર નિર્ભર છે આખો ધાનેરા તાલુકો હાલ. ધાનેરાના ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ધાનેરાનું નામ ધાર્મિક, નૈતિક અને રામ ભક્તોના પ્રથમ અક્ષરો સાથે જોડાયેલું છે અને હાલની સ્થિતિ પ્રમાણે ધાનેરાના ભૂગર્ભના પેટાળ ખાલીખમ થઈ ગયા છે. ત્યારે ધાનેરાનું અર્થતંત્ર પણ જોખમમાં છે અને સરકાર દ્વારા ધાનેરા હિત અંગે વિચારીને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને સીપુ ડેમનું પાણી કેનાલ મારફત ધાનેરા મોકલવું જોઈએ. તો ધાનેરામાં એકવાર ફરી લીલોતરી લાવી શકાય અને ધાનેરાના નામના અર્થને એકવાર ફરી સાર્થક કરી શકાય. ધાનેરા ધાર્મિક, નૈતિક અને પછી રા એટલે રામ ભક્ત એવી આ પ્રજા છે. દરેક કોમ ગભે ગભો મિલાવીને કામ કરે છે, બધા સાથે રહે છે. પણ મુખ્ય સ્ત્રોત જો આર્થિક વિડંબના હોય, આર્થિક સંકળામણ હોય ત્યારે અનેક જાતના સંકટો આવતા હોય છે. અર્થ ઇનામ ચ કરતારમ, રૂપિયા વગર આજે કોઈ પણ કાર્ય શક્ય નથી. દરેક જગ્યાએ આર્થિક જરૂર પડતી હોય છે. માટે જેમ બને તેમ યોગ્ય સરકારને પણ અમે વિનંતી કરીએ કે ધાનેરા નગરને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. અહીંયા 2 જળાશયો આવેલા છે, દાંતીવાડા, સીપુ ડેમ, અને એનું પાણી રેલ નદીમાં નાખવામાં આવે અથવા તો નહેરનું પાણી રેલ નદીમાં નાખવામાં આવે. યોગ્ય કોઈ પણ એની વ્યવસ્થા કરી સારા નેતાઓ છે, સારી સરકાર છે તો એનો યોગ્ય પગલાં લે અને આ કાર્ય કરે તો ખરેખરમાં જનતા બહુ જ સુખી બને. ધાનેરા ફરીથી પહેલાં જેવો હર્યોભર્યો બની જાય, સુખી સમૃદ્ધ બને અને ફરીથી એક જે લીલોતરી કહેવાય એ અહીંયા જોવા મળે. એ સાથે જ મારી વાતને હું વિરામ આપું છું. અસ્તુ, ભારત માતા કી જય. ધાનેરામાં સર્જાયેલી પાણીની અછત વચ્ચે ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને સરકાર સમક્ષ સહાય નહીં પરંતુ માત્ર પાણીની માંગ કરી રહ્યા છે. પરંતુ તેવામાં પણ આ ખમીર બનતા ખેડૂતો આટલી આફતો વચ્ચે પણ ખેડૂતોને સરદાર વલ્લભભાઈ પટેલની જેમ કઠોર બનીને મહેનત કરવાની સલાહ આપી રહ્યા છે. મારે સરકાર શ્રીને આવું કહે છે, અમે ખેડૂત પ્રધાન છીએ, ખેડૂતના દીકરા છીએ, અમે ખેતી કરતા પણ પાણી નથી સાહેબ. પાણી વગર તો અમારે ક્યાં જવું? તો અમે પશુપાલન માટે આવ્યા પણ 500 રૂપિયા દઈને ટાંકરનું પાણી લાવવું પડે છે. તો આટલું મોંઘવારીની માજા, ખોણ, બાજરી, આ તે 4 ઘાસો અને પાણીના અમારે પૈસા આપવા પડે. હું સરકાર શ્રીને નમસ્તે વિનંતી કરું કે સાહેબ અમને પાણી આલો. અમે ખેડૂતના દીકરા છીએ. અમે તો પેલા ને માથોડું પાણી તડકા પડી જાય, મરી જાય તો પાણી વગર તો અમે શું કરવાનું? અમારા પશુપાલન કેવી રીતે નિભાવી શકા? તે કહું હું હાથ જોડીને સરકાર શ્રીને નમન વિનંતી કરું કે પાણી આપો ને પાણી આપો. અમારી મા બેન ક્યાં જાય પાણી વગર? અમારા બાળ બચ્ચા ક્યાં જાય? તે પાણીની હું સાહેબને વિનંતી કરું, ખાઓ મને પાણી આડો એટલો તો તમે મોટા કર્યા. એટલી મારી વિનંતી. કુદરતના અનેક પડકારો વચ્ચે પણ ધાનેરા તાલુકાના ખેડૂતો પોતાની મહેનતથી પશુપાલનના વ્યવસાયમાં આજે શ્વેત ક્રાંતિ સર્જી છે અને પશુપાલનના વ્યવસાયને લઈ બનાસ ડેરીએ પણ હર હંમેશ પશુપાલકોને મદદરૂપ બની રહી છે. બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિને આગળ વધારવા માટે બનાસ ડેરી દ્વારા 10 વર્ષનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને પશુપાલકો ભેંસનું ગુણવત્તાસભર દૂધનું ઉત્પાદન મેળવે તે માટે ભેંસની પાડીઓના ઉછેર માટે પણ વિશેષ સહાય આપવામાં આવી રહી છે. બનાસ ડેરી પાડીની સહાય પેટે ઓછામાં ઓછી 10 પાડી પાળનાર પશુપાલકોને મોટી સહાય આપે છે. બનાસ ડેરીની મદદમાં વાત કરીએ તો આપણા જે શંકરભાઈ ચૌધરી સાહેબ છે હાલ બનાસ ડેરીના ચેરમેન, એમને ખૂબ મોટા નિર્ણય આગળ લીધા છે. જે આ તબેલા 12 દુધાળા પશુ સહાય એમાં 2 લાખ રૂપિયા સબસિડી આપે છે તબેલો બનાવવા માટે. 12 દુધાળા પશુ સહાય કરીને યોજના છે. પછી સાહેબને અગાઉ 10 વર્ષ પહેલાંનું પ્લાનિંગ હાલથી કરે છે. હાલ એક યોજના સાહેબે બહાર પાડી છે 10થી વધુ પાડી ઉછેર સહાય. એમાં એક પાડીના કોક બનાસ ડેરી 20,000 રૂપિયા આપે છે. તો એમાં ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને એ નિર્ણય એમ લેવા પડ્યા કે આપણે હમણાં ધાનેરા તાલુકામાં આગળ આજથી 10-15 વર્ષ પહેલાં ભેંસા ખૂબ હતી. હાલ કોઈ ભેંસ રાખી નથી. બધી ભેંસ શંકર ગાય આવી, HF ગાય
ત્યારે ભેંસો બધી ઓલાદ સારી હતી એ નીકાળી દીધી. હવે બીજું કે ભેંસ જે હતી એની ઓલાદ સારી પેદા કરી નહીં પણ એમાં પાછળ રહી ગયા. હવે આ ડેરીએ ખૂબ મોટી ખૂબ સરસ યોજના મૂકી છે. એનાથી ડેરીની ફાયદો થશે અને ખેડૂતને ખૂબ મોટો ફાયદો થશે, કેમ કે ઉછેર તો કરતા નહોતા આપણે, અને હવે આ સહાય મળશે તો એના લીધે હવે ઉછેર એના પાછળ ધ્યાન વધારે દેશે. સહાયને લીધે તો 10 માલ તૈયાર થશે તો 5 વર્ષ પછી એનું દૂધ પણ ખૂબ ક્વોલિટીવાળું આવશે અને આપણા ઘરે ભેંસ પણ તૈયાર થઈ શકશે. આ મોટી ખૂબ શંકરભાઈ ચૌધરીનો આભાર માનું છું હું આ વાતને. ખેતીમાં પાણી સૌથી મહત્વની બાબત છે અને પાણી વગર ખેતી શક્ય નથી. ત્યારે ધાનેરા તાલુકાના ખેડૂતો પાણીની અછત વચ્ચે હતાશ થવાને બદલે પોતાની મહેનતથી પશુપાલનના વ્યવસાયમાં કાઠું કાઢીને શ્વેત ક્રાંતિ સર્જીને મહેનતનું સુંદર પરિણામ પૂરું પાડ્યું છે. પથ્થરને લાત મારીને પાણી કાઢે તે કહેવતને સાર્થક કરી બતાવી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધાનેરા તાલુકામાં બની રહેલા ચેકડેમને લઈ ખેડૂત આગેવાનોમાં રોષ. વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા આયોજન સાથે ચેકડેમ બને તેવી રજૂઆત. કાંકરેજ તાલુકાના આકોલીમાં 1.5 વર્ષની બાળકીનું ખેતરના બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા નીપજ્યું મોત. મામાના ઘેર પ્રસંગે આવેલ માસૂમ ભાણીનું મોત નીપજતા પરિવારમાં માતમ. કીર્તિ યશ સુરેશ્વર મહારાજ પર થરાદ જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા લગાવવામાં આવેલા આરોપને મહારાજ સાહેબના સમર્થકે જણાવ્યા બેબુનિયાદ. જણાવ્યું ભારતમાં કોઈ પણ શહેરમાં પ્રવેશ પ્રતિબંધ ગેરબંધારણીય. ધાનેરા તાલુકાના ખેડૂતોએ પશુપાલનના વ્યવસાયમાં શ્વેત ક્રાંતિ સર્જી. દાખા ગામ જ દરરોજના 1000 લીટર દૂધનું કરી રહ્યું છે ઉત્પાદન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.